જૂનાગઢના કેશોદમાં વિરોધ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના 9 કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ। ગઈકાલે આપ નેતા પ્રવીણ રામ અને કેશોદ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। 2 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલ કેશોદ અંડરબ્રિજમાં પાણી ભરાતા વિરોધ પ્રદર્શન કરવા ગયેલા પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી હતી। હવે આ મામલે આપના 9 કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અંડરબ્રિજમાં હોડી સાથે આ લોકોએ વિરોધ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી। અખોદર ગામના સરપંચે તેમની સામે ખોટું બોલી હોડી લઈ જતા ફરિયાદ નોંધાવી છે। સેવા કરવાનું કહી સરકારે ફાળવેલી હોડી લઈ ગયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો। આ કામના આરોપી બાલુભાઈ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે, તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય, તેમને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય, જે આધારે દેવાનંદભાઈ સૌદાસભાઈ પીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી।